નમસ્કાર, હું છું માર્ગી. વીટીવીની વિશેષ રજૂઆત મળવા જેવા માણસમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે વ્યક્તિને મળીશું તેમણે તેમના અવાજથી ગુજરાતીઓને દુનિયાભરમાં ખૂબ જ મનોરંજન પૂરું પાડ્યું છે. તેમના લોક ડાયરા, તેમના ભજનો, તેમના ગીતો, ગઝલો સૌથી વધુ લોકો વખાણે છે. જે છે એ છે ગુજરાતી ફોક ક્વીન. જી, અમે વાત કરી રહ્યા છીએ ઉર્વશી રાંદરિયાની. આજે આપણી સાથે છે. વેલકમ ટુ વીટીવી ઉર્વશી મેમ. થેન્ક યુ સો મચ. આજે વીટીવીમાં આપનું સ્વાગત છે. તમારી જર્નીની વાત કરીશું, શરૂઆતથી વાત કરીએ. કેવું હતા એ દિવસો અને આજનો સમય? કે અત્યારે તો ખૂબ જ નામના થઈ ગઈ છે, પણ એક સમય હતો કે આની શરૂઆત થઈ હતી. એ શરૂઆત કેવી હતી? એકચ્યુઅલી મારા મધર અને ફાધર બંને સિંગર હતા, અને ખાસ તો મારા ફાધર જે સ્ટેજ શો કરતા હતા, અને મારા મધર એમના મેરેજ પછી મારા ફાધર જોડે શોમાં જતા હતા. અને એક વખત બન્યું એવું કે મારા ફાધરના જે લીડ સિંગર હતા, ફિમેલ સિંગર, એ આવ્યા નહીં. મારી ઉંમર ત્યારે આઈ થિંક 4 થી 5 વર્ષ વચ્ચેની. અને ત્યારે મેં આખું નવરાત્રિનો આ એક શો હતો, અને મેં આખો શો કર્યો, અને એ પછીથી મારી જર્નીની શરૂઆત થઈ છે. 5 વર્ષની ઉંમરથી તમે ગાવાનું શરૂ કર્યું હતું, એટલે એમ કહેવાય ને કે કંઈ ટ્રેનિંગ વગર જ રોજ લોકોને, મતલબ મમ્મી પપ્પાને જોઈને જ તમે આ શીખી ગયા હતા. હા, જ્યારે હું એ લોકો સાથે નાની હતી અને શો પર જતી, તો હું એમના હાથમાંથી, પપ્પાના હાથમાંથી માઇક ખેંચતી કે મને એક લાઈન ગાવા દો ને. બસ આ રીતે શરૂઆત થઈ છે મારી. અને એક લાઈનથી પછી મેં વાંચ્યું હતું ક્યાંક કે પછી એક બેબી ઉર્વશીના નામની આમ બૂમો પડતી કે બેબી ઉર્વશીને બોલાવો, અમને એમને સાંભળવા છે, અને આખો શો બેબી ઉર્વશી કન્ડક્ટ કરી લેતા. તો એ જર્નીને યાદ કરશો, અમારા દર્શકોને કહેશો કેવો હતા એ દિવસો? એ પછીથી મેં ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. ત્યારે મારી ઉંમર લગભગ 6 વર્ષની હતી, 96માં. અને એ પછી 3 વર્ષ મેં ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ લીધી છે. અને મને યાદ છે માર્ગી, કે મારા શો હતા, મારા એરિયામાં કોઈ પણ વિસ્તારનું કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, અથવા તો કોઈના પ્રાઇવેટ ઇવેન્ટ્સ, બધાની પ્રસંગ હોય, કોઈના લગ્ન છે, આ છે, તે છે, તો બધી જગ્યાએ મેં એટલા શો કર્યા છે. અને ઇવન જ્યારે ધાર્મિક જગ્યા પર મેં શો કર્યા છે, તો અમારા એરિયાનો આખો રોડ બ્લોક હોય, જ્યાં સુધી તમારી નજર જ ન પડે એટલું બધું પબ્લિક હોય. લોકો ટેરેસ પરથી, આજુબાજુની જે કોમ્પ્લેક્સ હોય એના ધાબા પરથી લોકો જોતા. અને હું એક સાથે 12 કે 14 ભજનો ગાતી, મને પાક્કું યાદ છે. અને મને મારા વિસ્તારે ખૂબ માન આપ્યું છે, અને મારા વિસ્તારે સ્વીકારી છે. એ પછી જ હું આગળ વધી શકી છું. તમે વિસ્તારની વાત કરી, બોર્ન એન્ડ બોટઅપ તમે અમદાવાદથી? મારું બોર્ન છે સૌરાષ્ટ્રનું, અમરાપર ગામ, અમરાપર ધાનાણી, અમરેલી જિલ્લાનું, પણ મારું બોટઅપ અમદાવાદમાં છે. અમદાવાદના કયા વિસ્તારમાં એવું હતું કે પહેલા બેબી ઉર્વશીએ ગીત ગાયું હતું કે એ સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું? વિરાટનગર વિસ્તારમાં મારો પહેલો, મેં તમને કહ્યું એમ, અમારી ફિમેલ સિંગર્સ નહીં આવેલા, અને એ મેં કર્યું. અને બાકી મારો આજુબાજુનો વિસ્તાર છે, બાપુનગર, નિકોલ, ઠક્કરનગર, આ બધા જ વિસ્તારોમાં મેં બહુ બધા શોઝ કર્યા છે. લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. અને એના પછી બેબી ઉર્વશી મોટી થઈ છે થોડી. પણ બેબી ઉર્વશીને યાદ કર્યા છે, તો એ ટાઈમનું કોઈ ગીત કે જે આજે પણ તમને દિલથી એટલું જ યાદ હોય અને તમે ગણગણી શકો અમારા દર્શકો માટે? મારું એક બહુ જ ફેમસ થયેલું ત્યારે, મીરા મહેલથી ઉતર્યા, તો એ સંભળાવું તમને. મીરા મહેલથી ઉતર્યા, રાણાએ જોડ્યા હાથ. મીરા મહેલથી ઉતર્યા, રાણાએ જોડ્યા હાથ. हाथ मत जोड़ो राणा जी, कर लो मुख से बात, के घुंघरू छम छमा छम, के घुंघरू छम छमा छम बाजे रे छन नन 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 छन, के घुंघरू छम छमा छम, के घुंघरू छम छमा छम. થેન્ક યુ. બેબી ઉર્વશીની વાત થઈ, પછીની જર્ની કેવી હતી? કે આગળ વધ્યા ત્યારે કંઈક એવું વાત હોય કે જે તમે દર્શકોને કહેવા માંગતા હો, આગળ કેવી રીતે આવ્યા? પછી મારા વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ શનિવારી અને રવિવારીના ભજન થતા હતા. તો હું 5 ભજનો શીખી, લખી, અને શનિવારી અને રવિવારીમાં મને મારા પપ્પા લઈ જતા કે આપણે અહીંયાથી શરૂઆત કરીએ. તો
તો એવી રીતે મારી શરૂઆત થઈ છે અને સાથે સાથે ક્લાસિકલ મ્યુઝિક ચાલુ હતું પ્લસ હું ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી તો એ પણ ચાલુ હતું અને આવી રીતે ધીમે ધીમે ભજનો આઈ મીન લોક ડાયરા અને પછી ધીમે ધીમે ગરબા અને એના પછી લગ્ન ગીત આ ધીમે 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 મને જે સારું લાગતું ગયું મને જે સમજાતું ગયું અથવા તો કોઈ મને ઇન્સ્પાયર કરી કે તારા અવાજમાં આ સારું લાગે છે તો એના પછીની વાત હતી સૂફી ગીતોની તો પછી સૂફી તરફ આગળ વધી બોલિવૂડ મેં ગાયું છે ગઝલો ગાઈ છે અને મને ઘણા બધા તરફથી એવા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા છે કે તારા અવાજમાં બધું જ શૂટ થાય છે એટલે આ બધી વસ્તુ મને ઇન્સ્પાયર કરતી હતી કે હું બધી જ અલગ અલગ કેટેગરીમાં હું કામ કરું સારી રીતે. અમદાવાદ પછીનું પહેલું એવું શહેર કે ગામ હતું કે જ્યાં તમે પરફોર્મન્સ આપ્યું અને ખૂબ વખણાયું? મને એક્ઝેક્ટલી યાદ નથી કારણ કે બહુ જાજો સમય થઈ ગયો છે કે મેં અમદાવાદ પહેલાં બહાર ક્યાં શો કર્યો છે પણ એવા ઘણા બધા કારણ કે મારી ઉંમર ખૂબ નાની હતી અને ત્યારે આ ક્ષેત્રમાં કલાકાર બહુ ઓછા હતા અને ઇવન બાળ કલાકાર તો ગુજરાતમાં લગભગ અમે 2 કે 3 જણા હશું અથવા તો નહીં હોય મને એક્ઝેક્ટલી યાદ નથી પણ ત્યારે લોકોમાં એક અલગ પ્રકારનું નવાઈ લાગતી લોકોને કારણ કે મારી ઉંમર એટલી હતી કે હું નીચે ઓશિકું કે તકિયું રાખીને હાર્મોનિયમ વગાડીને ગાતી હતી તો લોકોમાં એક ગજબનું એટ્રેક્શન્સ હતું કે નાની દીકરી છે કેટલું સરસ ગાય છે આ તે અને સોશિયલ મીડિયાનું કોઈ માધ્યમ હતું નહીં એટલે જે લાઈવ ઓડિયન્સ હોય એ એક આખી અલગ વસ્તુ છે એક અલગ ફીલ છે. જી, તમે કહ્યું સોશિયલ મીડિયાનું માધ્યમ નહીં એટલે એ સમય કેવો હતો કે જ્યારે સોશિયલ મીડિયાને ખાલી જેને તમને સાંભળ્યા છે એ તમને ઓળખે છે અને હવે તો તમને બધા જ આખી દુનિયા ઓળખે છે પણ એ દિવસો અને હાલનો સમય એની તમને શું લાગે છે આ જે છે સમય આગળ વધી ગયો છે એના વિશે કંઈ કહો કે કેટલું તમને ખુદને ગમે છે? એકચ્યુઅલી હું સોશિયલ મીડિયાની માણસ નથી જે છે વરદાન રૂપ છે એવું પણ નથી પણ મને ખુદને એમાં વારે વારે એક્ટિવ રહેવું કંઈ પણ મૂકતા રહેવું તો મને ખુદને એમાં આળસ થાય છે પણ હું એ સમયે સોશિયલ મીડિયા નહોતું ત્યારે મેં ખૂબ મહેનત કરી છે પણ અત્યારે હું એટલું નથી કરી શકતી ઇવન તમે મારી બિલીવ નહીં કરો કે કોવિડ દરમિયાન મારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ મેં ડાઉનલોડ કર્યું એ પહેલાં મારામાં ઇન્સ્ટાગ્રામ જ નહીં અને મારું આઈડી હતું મારો ભાઈ હેન્ડલ કરતો મારી ટીમ હતી હેન્ડલ કરતા પણ મેં જોયેલું જ નહોતું કે ઇન્સ્ટાગ્રામ શું છે એટલે કોવિડ દરમિયાન કોઈ બરોડાનું એક એસોસિએશન હતું જે મારી જોડે લાઈવ થવાના હતા અને એ પછી એમાં લાઈવ થવા માટે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થવા માટે મેં ઇન્સ્ટાગ્રામ મારા ફોનમાં ડાઉનલોડ કર્યું છે. વાત કરીએ કે ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યું સોશિયલ મીડિયાથી પાછા મ્યુઝિક તરફ આવીએ તો અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે મહિલાઓ માટે થઈને ઘણા બધા લોકો કામ કરે છે પણ મહિલાઓની જર્ની કે શરૂઆતથી તેમને એવી રીતે રાખવામાં આવ્યા હોય તમે બી એક પરિવારમાંથી આવો છો કે દીકરીને આગળ ભણાવી આગળ લઈ જવી પેરેન્ટ્સનું કેવું હતું અને લોકોનું કેવું હતું કે નાની દીકરીને તમે ગવડાવો નહીં એવા કંઈ હતા એ સમયમાં? ના એવું કશું જ નહોતું મારા મધર ફાધર પહેલેથી જ બહુ મોટા દિમાગના છે બોલ્ડ છે કંઈક સારું થતું હોય તો તમે સાચા છો તો જરૂર નથી દુનિયાથી ડરવાની સામાજિક રીતે મને થોડી તકલીફ પડી છે કારણ કે હું એવી કાસ્ટમાંથી આવું છું કે જ્યાં ભણતરને જ્યારે કોઈ પણ સમાજની દીકરીઓને ભણાવવામાં નહોતી આવતી એ સમયે અમારા સમાજમાં દીકરીઓને ભણાવવામાં આવતી હતી એટલે અમારામાં ભણતરને જ મહત્ત્વ આપવામાં આવતું હતું પણ એક વાત ખાસ કહીશું માર્ગી કે મારું ગામ જે છે સાજ્યાવદર અમરેલી જિલ્લાનું સાજ્યાવદર ગામ એના બધા જ વડીલોએ મને પહેલેથી હું જ્યારે શૂન્ય હતી ને ત્યારથી જ મને બહુ જ આશીર્વાદ આપ્યા છે ખૂબ સપોર્ટ કર્યો છે કે તારા આ ફિલ્ડ માટે કંઈ પણ કરવું પડે તો અમે તારા જોડે છીએ ઇવન હું એ સમયે ખૂબ નાની હતી છતાંય મને યુએસએ પણ તેડાવતા હતા કારણ કે અમરેલી જિલ્લાનું આ એકમાત્ર એવું ગામ હતું કે જેના મેક્ઝિમમ લોકો યુએસએ હોય એટલે મને એ સમયે પણ યુએસએ લોકો શો કરવા તેડાવતા હતા મને ઇન્સ્પાયર કરતા હતા કે તું ગામનું ગૌરવ છે એટલે એ રીતે મને હજી પણ હું હમણાં જ 2 વર્ષ પહેલાં યુએસએ ગઈ હતી તો એ લોકો મને એટલું બધું રાખે છે એટલે મારા ગામની તો હું ખૂબ આભારી છું સાથે સમાજને નાના મોટી તકલીફો હતી કે આપણે આ ફિલ્ડમાં ન જવું જોઈએ અથવા તો એક્સેપ્ટન્સ નહોતું એ લોકોમાં પણ એમણે જે નથી કર્યું એના કરતાં મને અત્યારે એટલું બધું આપ્યું છે કે મને કોઈ કમ્પ્લેન નથી મારો સમાજ મને ખૂબ રિસ્પેક્ટ આપે છે મારા વડીલો હંમેશા મારી સાથે ઊભા રહે છે અને હું મારા સર્કલની વાત કરું તો મારા જેવા યંગ લોકોની જગ્યાએ મારા સર્કલમાં મારા વડીલો જ જે છે યસ. જી,
તમે યુએસએની ટ્રીપની વાત કરી તો હવે તો બહુ બધી ટ્રીપ્સ તમે યુએસએ કરતા હશો, બીજા બધા કન્ટ્રીમાં કરી હશે, પણ પહેલી ટ્રીપ કે જ્યારે બેબી ઉર્વશીએ કરી હતી એ કેવી હતી? પહેલી વખત પ્લેનમાં બેસવું કે એક સમય કે યાદ કરશો? મને યાદ છે ત્યાં સુધી લગભગ હું હૈદરાબાદ કે એવી કોઈ જગ્યાએ પહેલી વખત બાય એર ગઈ હતી, અથવા તો ક્યાંક દિલ્હી, મને એક્ઝેક્ટલી યાદ નથી, હરિદ્વાર એટલે દિલ્હી સુધી જવાનું અને પછી ત્યાંથી બાય રોડ હતું એ સમયે, કારણ કે દહેરાદૂન એરપોર્ટ જ નહીં. તો એક અલગ જ, કારણ કે વેલ એજ્યુકેટેડ પીપલ હતા, આપણને કંઈ બોલતા ફાવે ન ફાવે, અથવા તો એમને શું કહેવું, આપણી સીટ કઈ રીતે હશે. મને યાદ છે કે મને સીટ બેલ્ટ બાંધતા નહોતું આવડ્યું અને એટલો બધો મૂંઝારો થાય કોઈની પાસે પાણી માગવું હોય તો કઈ રીતે માગવું. પણ બધા જ એક્સપિરિયન્સ જીવનમાં મને આ ફિલ્ડ દ્વારા બધી જ પ્રકારના એક્સપિરિયન્સ, બધા જ ઘણા બધા દેશો જોવા મળ્યા છે, ઘણા બધા હજારો નંબર ઓફ પીપલ ને હું મળી છું, તો મારી લાઈફથી હું સંતુષ્ટ છું. અત્યારે તો તમે લાખોમાં કમાણી કરતા હશો, એની વાત નથી કરતી, પણ એ સમય હતો કે પહેલી કમાણી કે ઉર્વશીને મળી હતી હાથમાં, એ શું હતી અને હજી યાદ છે? હજી યાદ નથી, પણ મને યાદ છે કે એક જગ્યાએ મારા જ વિસ્તારમાં મારા ફાધરના ફ્રેન્ડને ત્યાં લગ્ન ગીત હતા અને એમણે પહેલી વખત મને કંઈક 250 કે 500 રૂપિયા આપેલા. તો મને યાદ છે એ ફિલિંગ અને એ જગ્યા કે જ્યાં મારા દિમાગમાં હજી એ પિક્ચર સામે દેખાય છે કે જે સ્ટેજ હતું એ આખું જ. તો મને યાદ છે કે એમણે મને આટલા રૂપિયા આપ્યા તો મને એમ થયું કે આ કેટલા બધા રૂપિયા મને આપી દીધા, કારણ કે પહેલાં એવું કંઈ ફિક્સ જ નહોતું. અમે 250 રૂપિયામાં, મને યાદ છે, હું ને મારા ફાધર બંને બોટાદ ને એ બાજુ પ્રોગ્રામ કરવા જતા. સવારથી નીકળવાનું, કારણ કે આટલી બધી કનેક્ટિવિટી નહોતી, એટલે પબ્લિક વ્હીકલમાં, એટલે બસમાં અમે લોકો જતા અને એક ટાઈમનું જમવાનું એમાં આવી ગયું, અમારા બંનેની આવવા જવાની ટિકિટ્સ પણ આવી ગઈ અને છતાંય પૈસા બચાવીને અમે ઘરે લઈ આવતા કે મેક્ઝિમમ પૈસા કઈ રીતે બચે એવી અમારી કોશિશ હતી. વાત કરીશું ફરીથી મહિલાઓ માટે. તમે મહિલાઓ માટે એક ગીત લખ્યું છે અને તમે અમારા દર્શકોને સંભળાવશો એ ગીત? એકચ્યુઅલી મેં નથી લખ્યું, આ એક મૂવીનું સોંગ છે જે મને ખૂબ જ ગમે છે અને મને એવું લાગે છે કે એના એક એક શબ્દો આ દુનિયામાં રહેતી બધી જ મહિલાઓ એમાંથી પસાર થઈ હોવી જોઈએ. ભલે એ બહાર કામ કરે છે કે ઘરમાં કામ કરે છે, પણ એક એક શબ્દો મને એવું લાગે છે કે બધી જ મહિલાઓને ટચ કરે છે. તો અમારા દર્શકો માટે એક વખત તમે સંભળાવશો? જી. મારા હૈયાના જાડવાની હેઠ ઠેક્યા મેં થોરિયાને ઠેકી મેં વાડ, ઠેક્યા તે દીધેલા ઊંચેરા પાડ. મારા હૈયાના જાડવાની હેઠ ઠેકી મેં ઠોકરને, ઠેકી મેં ઠીક, ઠેકી 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 ઊંડેરી બીક. ઠેકી ઠેકીને હવે, ઠેકી ઠેકીને હવે પહોંચી છૂટે હૈયાના જાડવાની હે, હૈયાના જાડવાની હે, હૈયાના જાડવાની હેઠ. વાત થઈ આ તો આપના સંગીતની, પણ ભણતરની. તમે કહ્યું ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી, તો શું તમે ભણ્યા છો? ભણતરની વાત કરીએ તો તમારા. હું બીકોમ ઇંગ્લિશ મીડિયમ ભણી છું અને એ પછી એક વખત મેં જીપીએસસીની એક્ઝામ આપી છે. એકચ્યુઅલી મારું ડ્રીમ હતું આઈએએસ ઓફિસર બનવું અને હું હંમેશા મારી સ્કૂલમાં રેન્કર રહી છું, પણ ભગવાનને આ ફિલ્ડમાં જ મને કંઈક આગળ વધારવું હશે, વડીલોના આશીર્વાદ હતા અને આ ફિલ્ડમાં આગળ વધ્યા છે. જીપીએસસીની તમે એક્ઝામ આપી હતી અને એ તો જે રહ્યું, પણ હવે તમે આ જે ફિલ્ડમાં આગળ વધ્યા છો તો એના વિશે વાત કરો કે હજી તમને આમ એવું હોય કે હા હવે હું જ્યાં છું બરાબર છું, કે હજી કે ના હજી બી આ તો બાકી જ છે? ના, એવું નથી. આફ્ટર કોવિડ હું બહુ જ રિલેક્સ થઈ ગઈ છું. એકચ્યુઅલી એવું હોવું જોઈએ કે હજી મારે આગળ ને આગળ કંઈક કરવું છે, કંઈક બનવું છે, મારા કંઈક સપનાઓ હોવા જોઈએ, પણ મને હવે એવું છે કે હું શાંતિથી મારાથી જેટલું થાય તેટલું કરું
અને જે કરું તે બેસ્ટ કરું અને મારી ચોઈસની મુજબ કરું. આવું બધું મારા થિંકિંગ થોડા અલગ થયા છે. એટલે હું મારી લાઈફને પણ એન્જોય કરવા માગું છું, મારા સંબંધોને એન્જોય કરવા માગું છું અને સાથે જેટલું ઈશ્વર જ્યાં સુધી ગવડાવશે ત્યાં સુધી જેવી તકો મળશે મને એવું હું બેસ્ટ મારું આપ્યા કરીશ. બાકી કોઈ મારું એવું સપનું નથી કે મારે અહીંયા પહોંચી જ જવું. એકચ્યુઅલી હોવું જોઈએ પણ મારું નથી, કારણ કે મને એટલું બધું ઈશ્વરે આપ્યું છે અને બહુ મસ્ત ઉંમરમાં આપી દીધું છે કે હું એને એન્જોય કરી રહી છું અત્યારે. નાની ઉંમરથી કર્યું હોય કામ એટલે એક વખત આમ એવું થઈ જાય કે હવે જીવનમાં એ ઠેરાવ જોઈએ છે. યસ. એટલે એવું હતું કે એક સમય હતો 2018 સુધી કે હું કશે જ ઇવન ટૂર જે પિકનિક હોય સ્કૂલની ટૂર હોય મેં એમાં ફીસ ભરી હોય ને તોય હું ક્યારેય ગઈ નથી, કારણ કે શોઝ એટલા હતા. મહિનામાં 25 28 પૂરા 30 દિવસ આવી રીતે મેં શોઝ કરેલા છે. ઘણી વખત મને યાદ છે કે એક મહિનામાં 32-35 શો હતા, કારણ કે દિવસના શો અલગ હોય, રાતના શો અલગ હોય. તો આવી રીતે ઘણું બધું ટ્રાવેલ કર્યું છે. એટલે હવે મને ટ્રાવેલિંગથી તો બી થોડો કંટાળો આવે છે. એટલે મને એવું થાય છે કે શાંતિથી ખાવું પીવું. અને એ સમય હતો 2018 પહેલાં કે નથી હું ચોકલેટ્સ ખાતી, નથી હું કંઈક મીઠાઈ ખાતી, નથી હું કાંઈ ઠંડુ ખાતી, નથી હું બહારનું ખાતી. તો થોડી ફૂડી છું હું. તો હવે બિંદાસ હું બધું જ ખાવું પીવું છું અને એન્જોય કરી રહી છું. તો ફેવરિટ ફૂડ કયું છે તમારું? એકચ્યુઅલી ફેવરિટ ફૂડ તો મને ઘરનું બનાવેલું ભાવે છે. એટલે મને ખુદને બનાવવાનો પણ શોખ છે. તો મને રોટલો અને ભરથું એટલે ઓળો, હા, લાલ મરચાં શેકેલા, હા, ચટણી, પાપડ અને છાશ. એકદમ દિલથી દેશી. દિલથી દેશી. હું કહું જ છું કે હું પાક્કી કાઠિયાવાડી છું, પાક્કી ગુજરાતણ છું. યસ. મૂવીઝની વાત કરીએ તો અત્યારના જે ગુજરાતી મૂવીઝ ઘણા પીક પર આવી ગયા છે. સંગીત બી બહુ સુંદર હોય છે. તમારું એના વિશે શું કહેવું છે કે તમે ભલે એટલું સિંગિંગમાં ગુજરાતી ફિલ્મો માટે નથી ગાઈ રહ્યા, પણ જે તમારું ફેવરેટ હોય અત્યારનું એના વિશે વાત કરીએ. હું એવું કહીશ કે અત્યારના જે પ્રોડ્યુસર્સ છે એમાં વિજયગીરી બાવા કહું, મ્યુઝિકમાં મેહુલ સુરતી કહું, એક્ટર્સમાં ઘણા બધા એક્ટર્સ છે. એમાં મલ્હારભાઈ છે, આરોહી છે, શ્રદ્ધા છે, મારા ચેતનભાઈ છે, બધા ઘણા બધા છે જે મારા નોન છે. એટલે ટૂંકમાં ઇન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઈ પર એ લોકો લઈ ગયા છે. તો એ બધાને હું કોટી વંદન કરું છું કે આપણી હિસ્ટોરિકલ મૂવીને હમણાં જ કસુંબો આવ્યું છે, મેં એનું પિક્ચરાઇઝેશન જોયું છે. માય ગોડ! તો આ બધા મૂવીઝ અમે જોઈએ પણ છે અને મને ગમે પણ છે. જે રીતે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને જે વર્ક થઈ રહ્યું છે, સંજય અંકલ હોય, આરતી આંટી હોય, આ બધા જ લોકો ખૂબ સરસ કામ કરી રહ્યા છે, ખૂબ જ સરસ. ગુજરાતી ગીત કે જે તમારું બી ફેવરેટ હોય એ અમારા દર્શકો માટે થઈ જાય. ગુજરાતી ગીત એટલે મૂવીનું હા, મૂવીનું કે કોઈ બી. અરિજીત સિંહે ગાયેલું હતું, જૂનું છે પણ ગાઉં એ જ સારું છે. ધીમે ધીમે જો આ શું થઈ રહ્યું, મનમાં ચાલે શું સમજું ના કશું. આ પ્રેમ છે તું કેમ છે, મારે કોઈને કહેવું નથી. તું જેમ છે બસ એમ છે, નામ કોઈ પણ દેવું નથી. સતરંગી રે મનરંગી રે, અતરંગી રે નવરંગી, તુજ સંગે મારી પ્રીત સતરંગી રે. માર્ગી આ છે ને અરિજીત સિંહે આઈ થિંક ફર્સ્ટ ગુજરાતી કોઈ સોંગ ગાયું હશે તો મને લાગે છે કે આ હશે. અને મારા એક ગરબાના નોનસ્ટોપ આલ્બમની આ શરૂઆત હતી તો મને એક ગીત યાદ આવી ગયું. વાત કરીએ આપણે આ ગુજરાતી ગીતોની ને આવી રીતે વાત કરીએ. હવે પાછા જૂના સમય પર જઈએ. મમ્મીનો સપોર્ટ, કેમ કે મધર્સ ડે આવી રહ્યો છે ટૂંક સમયમાં. તમે વાત કરી હમણાં કે તમે એક મમ્મી પર બી આપણે આ ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ પહેલાં કે ગીત લખ્યું છે તમારા મગજમાં છે. હું આખું ગીત તો નહીં ગાઉં પણ એક બે લાઈન જો અમારા દર્શકો માટે થાય.
ના, આ એક સરપ્રાઈઝ છે, કારણ કે આ ગીત મારી ખૂબ નજીક છે અને મેં લગભગ 4-5 કે એનાથી પણ વધારે વર્ષ પહેલાં એક ગીત લખ્યું હતું. મને યાદ છે પાક્કું કે હું જુનાગઢ સાઈડ જતી હતી અને મને કોઈ લિરિક્સ મગજમાં આવ્યા અને મેં એને કમ્પોઝ કર્યું. ત્યારનું આ ગીત મારામાં ગૂંજતું હતું અને એ પછી હું ટૂંક સમયમાં એને રિલીઝ કરીશ અને મારી ઈચ્છા છે કે હું આ મધર્સ ડેના જ એને રિલીઝ કરું. અને બાકી તમે કહ્યું કે મમ્મીનો સપોર્ટ, તો મને એ બહુ વર્ષ પછી સમજાયું કે અડધી રાતે એ સૂતા હોય અને અમે પ્રોગ્રામ પૂરો કરીને જઈએ, પછી ઊંઘ બગડે અને એવી રીતે એમને ઉઠીને દરવાજો ખોલવો અને વળી પાછું સૂઈ જવું અને સવારે તો અમે સૂતા રહેવાના હતા પણ એમનું તો રૂટીન ચાલુ થઈ જવાનું હતું અને પ્લસ ઘરે એકલા રહેવું, આ બધું બહુ જ અઘરું છે. એ મને બહુ સમય પછી સમજાયું. એટલે મારી તો બધી પ્રિપેરેશન, મારું ખાવા પીવાનું, મારી બેગ, મારા કપડાં, મને સરખો આરામ થાય, ઘરમાં અવાજ ન થાય, મારે કોઈ કામ નથી કરવાનું, મારે મારું જ કામ કરવાનું છે, આ બધું જ ધ્યાન મારી મમ્મીએ ખૂબ રાખ્યું છે. ઇવન મારું ગળું ક્યારેક ખરાબ હોય તો ઘરે જે દેશી ઓસડિયા કે ઔષધિ બધી, એ બધી પ્રિપેર કરીને મને આપ્યા જ કરવું, આ બધું જ કામ મારી માએ કર્યું છે. તમે વાત કરી પણ એ સંઘર્ષના દિવસો, અત્યારે એ સંઘર્ષ લાગે છે, એ ટાઈમે આપણને એ અનુભવ ના થાય કે એ મારો બી સંઘર્ષ હતો ને મારા ફેમિલીનો બી સંઘર્ષ હતો, પણ અત્યારે આ બધું જ યાદ આવે છે. પણ એક એ સમય કે જેને માટે તમે અત્યારે તમારા મધરને થેન્ક યુ કહેવા માંગતા હો કે યસ કે આ હતું, હવે મને એનો અનુભવ થઈ રહ્યો છે. હા, એવું જ હતું ને મને યાદ છે અમારા શરૂઆતના દિવસો કે મારા ફાધરને સિઝનલ બિઝનેસ હતો, એટલે મારા ફાધરને સાબુ પાવડરની શોપ હતી અને મારો ભાઈ કાંઈક 1 કે 1.25 વર્ષનો હતો ને મારા મમ્મી ત્યાં શોપ પર બેસતા. જ્યારે મારા ફાધરને કોઈ સામાન લેવા માર્કેટમાં જવાનું હોય ત્યારે, પછી મારા ફાધર ઉત્તરાયણ સંક્રાંત આવે ત્યારે પતંગ પણ વેચતા હતા અને ઉનાળામાં શેરડીનો રસ પણ બનાવતા હતા. મને આ બધું જ યાદ છે. એટલે એ સમય આપણને ન સમજાય કારણ કે એ પ્રકારેની બુદ્ધિ ન હોય, આપણી સમજ શક્તિ ન હોય, પણ અત્યારે બધા જ દ્રશ્યો નજર સામે આવે છે ત્યારે એવું થાય છે કે સફળ આપણે નથી થયા, સફળ તો એ લોકો થયા છે અને દુઃખી આપણે થયા જ નથી, દુઃખી તો એ લોકો, હેરાન એ થયા છે. એટલે મહેનત મારા પરિવારે કરી છે ને હું તો ખાલી એનું ફળ જ અત્યારે ભોગવું છું. બહુ સાચી વાત કરી તમે, કેમ કે આ એક જર્ની હતી તમને અહીં સુધી પહોંચાડવાની એમની. હવે એ સમય છે કે તમે એમને આપી રહ્યા છો વળતર. પણ હવે વાત આપણે કરીએ કે હવેના જીવનમાં તમે શું એવું માંગો છો કે તમે તમારા પેરેન્ટ્સને આ હવે આપવા માંગો છો કે આ તમારી એક નાની એવી. ના માર્ગી, એવું ઈશ્વરે કંઈ જ બાકી નથી રાખ્યું કે એમનું કોઈ સપનું હોય કે એમને કોઈ વસ્તુની જરૂર હોય કે એમને ક્યાંય જવું આવવું હોય અને ન થયું હોય, એવું ઈશ્વરે ક્યાંય બાકી જ નથી રાખ્યું. બધું જ ભગવાનની દયાથી ઘરમાંય શાંતિ છે, સુખ છે અને ઇવન મને પણ એ લોકો એવું જ કહે છે કે શાંતિથી જીવ, જેટલું કામ થાય તેટલું કર અને તારી લાઈફને એન્જોય કર. યસ. હવે સમય આવી ગયો છે કે હવે બહુ જ કામ કરી લીધું, હવે થોડોક ધીમી ગતિએ આપણે આગળ વધીએ. તો છેલ્લે જતાં જતાં આપણા ફ્રેન્ડ્સ માટે, આપણા દર્શકો માટે એક ગીત તમારે કહેવું હોય જે તમારું તમે સૂફી મને તમારા અવાજમાં સાંભળવું ખૂબ ગમે છે, પણ તમને એવું લાગતું હોય કે ના આ મારે દર્શકો માટે છે, તો તમારે જે ગાવું હોય. જી, મારા સૂફીમાં ધમાધમ મસ્ત કલંદર, છાપ તિલક અને પછી મને ગમતું છે મેં તો પિયા સે નૈના લડાઈ રે. તો તમે કહો એ સંભળાવું આમાંથી. તમારું જ ફેવરેટ મેં તો પિયા સે નૈના. યસ. मैं तो पिया से नैना लड़ाई रे, मैं तो पिया से नैना लड़ाई रे, मैं तो पिया से नैना लड़ाई रे, मैं तो पिया से नैना लड़ाई रे. घर नारी कवारी कहे सो करे, घर नारी कवारी कहे सो करे, मैं तो पिया से मैं तो पिया से मैं तो पिया से नैना लड़ाई रे, मैं तो पिया से नैना लड़ाई रे, मैं तो पिया से नैना लड़ाई रे. થેન્ક યુ સો મચ. અદ્ભુત અદ્ભુત, ખૂબ મજા આવી ગઈ તમારી સાથે વાતચીત કરવાની.
તો આ હતા ઉર્વશી રાંદરિયા. જ્યારે કોઈ સિંગર સાથે વાત કરીએ ને તો સમયનો અભાવ જ રહે. આપણને એવું થાય તેમની સાથે વાત કરતા જ રહીએ, તેમને સાંભળતા જ રહીએ. પણ સમયની પણ એક મર્યાદા હોય છે, એટલે આજે અહીંયા જ આપણે સમાપ્ત કરીશું. આવતા અંકમાં ફરીથી મળીશું કોઈ વધુ એક કલાકાર સાથે. ત્યાં સુધી મને આપશો રજા.